હેલો દોસ્તો, આજે હું સૂજીની હેલ્ધી બ્રેકફાસ્ટ ટિક્કી બનાવું છું. તો એની માટે મેં તેલ લીધું છે. હવે હું જીરું નાખીશ. જીરું ફૂટશે એટલે પછી હું આ સૂજી નાખીશ. ધીરો ગેસ રાખવાનો અને આ સૂજી નાખી અને પછી એનો થોડી વાર શેકાવા દેવાની. થોડું થોડું પાણી નાખી આમ કરવાની. સૂજીનું ટિક્કી માટેનું તૈયાર થઈ ગયું છે અને આમ ગોળ પેલું કરી પછી આમ કાણું પાડી દેવાનું વચ્ચે અને આવી ટિક્કી બનાવી દેવાની. મારી બ્રેકફાસ્ટ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે એને હું થોડી સ્ટીમ 10-15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશ. આ રીતે સ્ટીમ થઈ જાય પછી તમને બતાવું. જો ટિક્કીને સ્ટીમ કરવા મૂકી દીધી છે 5-10 મિનિટ માટે. અને હવે આપણે એની સાથે ખાવા માટેની ચટણી બનાવીશું. તો આ લીલા મરચાં લઈશું, લીલા ધાણા, લસણ, સિંગદાણા અને મીઠું. સ્વાદ અનુસાર મીઠું. ચટણી બનાવી દેવાની. જો આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ. જો આ મારી રીંગો તૈયાર થઈ ગઈ છે સ્ટીમ થઈને. હવે હું એનો વઘાર કરીશ. તો એની માટે મેં એક પેનમાં તેલ લીધું છે. એમાં રાઈ નાખીશ, જીરું નાખીશ, રાઈ, જીરું, તલ, મરચાં લીલા બધું નાખી અને હવે મારી ટિક્કી અંદર નાખી દઈશ. રીંગો જે છે આના હવે બરોબર આ રીતે મિક્સ કરી દેવાનું. અંદર લાલ મરચું પણ થોડું નાખવાનું અને ઉપરથી પછી ધાણા નાખી દેવાના. મારી આ બ્રેકફાસ્ટ માટેની ટિક્કી તૈયાર થઈ ગઈ છે. જો મારી રીંગ તૈયાર થઈ ગઈ છે બ્રેકફાસ્ટ માટે. અને આ બાજુમાં ગ્રીન ચટણી બનાવી હતી એ પણ તૈયાર જ છે. હવે એની સાથે સર્વ કરવાનું. મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.